change the diaper and politician every time. એક બહુ સુંદર કહેવત હાથમાં આવી ગઈ કે ડાયપર અને રાજકારણીઓ પોલિટિશિયન આને જેટલા બને એટલા ઝડપથી બદલી કાઢો. સંડાસ બાથરૂમ અંદર બાળક ને કે વૃદ્ધ બંને સરખા છે. વારે ઘડીએ થઈ જાય તો કપડાં બદલે, બગડવા પડે, એને બદલવા પડે, તો એનું ડાયપર બદલી કાઢો તરત. એટલે વારે ઘડીએ ધોવા ના પડે, ડાયપર ફેંકી દો. ગંદુ થયું, ફેંકી દો. તો ચેન્જ એઝ અર્લી એઝ સ્પીડીલી. એટલે બાળક કે વૃદ્ધ ગંદામાં પડ્યું પણ ના રહે અને ગંદકી થાય નહીં. બસ રાજકારણીઓ બી એટલી ઝડપથી ગંદકી ફેંકે છે, એટલા ઝડપથી ગંદા થાય છે, બગડતા જાય છે, દુર્ગંધ ફેલાવે છે. માટે રાજકારણીઓને પણ સતત બદલી કાઢો. આ 5 વર્ષનું તમે લાયસન્સ આપો છો ને, એટલે 5 વર્ષ એટલે લગભગ 1500 કરતા વધુ દિવસની છૂટ મળી જાય છે કે હવે જે ગંદકી કરવી એ કરો, ચોરી કરો, ભ્રષ્ટાચાર કરો, લાંચરૂસતું કરો, તમારે જેટલી ખરાબી કરવી હોય 1500 દિવસ કરો. ના કરો, બહુ ઝડપથી એને બદલી કાઢો. એટલે ગંદકી ફેલાઈ જ ન શકે. એને સતત ડર રહે, એ હવે તો મારે વર્ષમાં બદલાઈ જ જવાનું છે, તો એ બી જશે, ડરી જશે. એને ટાઈમ જ નહીં મળે ગંદુ કરવાનું. એ પહેલા જ બદલી કાઢો. કેમ કે આ બંને જણા ડાયપર પણ ગંદકીમાં જ છે. અને રાજનેતાઓનું તો નામ જ ગંદકી છે. ક્યાંથી લાવશો તમે? મહાત્મા ગાંધી ક્યાંથી લાવશો? વિનોબા ભાવે ક્યાંથી લાવશો? નેતાઓ એટલે જ ગંદકી, રાજકારણ એટલે જ ગંદકી. એવી ખતરનાક રમત કે જેમાં સામેવાળા જ હારે. તો આ બેને તક જ બહુ ના આપો, ઝડપથી બદલી કાઢો. એટલે દેશ અને સમાજ ગંદો ના થાય.